જય માતાજી મિત્રો, તો હું છું મેહુલ ઝાલા અને હમણાં થોડાક દી પહેલા મેં ગૌશરણ ગીરગઢડામાં ડેમોલેશન કરેલ હતા તે માટે વિડીયો બનાવેલ હતા, 2 વિડીયો જેમાં ઘણા પબ્લિકે મને સપોર્ટ પણ કર્યો છે અને ઘણાના નેગેટિવ ઓલા પણ આવ્યા છે. એટલે તો બધાને પેલા હું એ પ્રૂફ કરવા કહું છું કે હું અહીંયા જ છું અને ગામમાં ખોટે ખોટા અમુક ઉડાડે છે કે એમડી ને પોલીસ વાળા લઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં પેક છે ને આમ છે. તો ભાઈ હું કાંઈ નથી ને મેં કોઈ ખોટું કામ કર્યું નથી ને હું અહીંયા જ છું રેડી. અને જે પ્રશ્ન હું કેમ કરતા હતા પબ્લિસિટી માટે કરે છે, તો પબ્લિસિટી માટે કોણ કરે છે ને એ પેલા ચેક કરી જોઉં. દિગ્વિજયસિંહ જાડેજા આપણા ગીર સોમનાથના કલેક્ટર શ્રી સાહેબ એને નમ્ર અપીલ બે સાથે બહુ સારું કામ કરી રહ્યા છે. તો પબ્લિસિટી કોને કહેવાય ને એને જઈને જરીક પૂછો પબ્લિસિટી કોને કહેવાય. એક ન્યૂઝ ચેનલમાં એના ઓલા આવે છે ને ઈ પબ્લિસિટી કેરી કહેવાય. પબ્લિસિટી કરે છે એમ કહે છે કે બહુ કડક ઓલા એવા અને આમ આવ્યા ને એવી રીતના બધા વર્તન કરે છે. તો તમે ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું છે આ ન્યૂઝ ચેનલ વાળા? હમણાં એબીપી ન્યૂઝ માંથી રોનકભાઈ એવી રીતના કહેતા કે બહાદુર કલેક્ટર છે અને આવી રીતના છે ને બધું. હા, કામ 100% અહીંયા સારું કર્યું છે, પણ હું કામ કર્યું છે એ તમે જોયું છે? દુકાનું કાઢી નાખી, દુકાનું કાઢીને કયું ગૌશરણ ભાઈ નીકળવાનું? પટ્ટા ઉપરથી દુકાનું કાઢી, દુકાનમાં કેટલું ગૌશરણ નીકળવાનું છે? મેન ગૌશરણ છે એ તો તમે કાઢતા નથી, કારણ કે એ બધા ગૌશરણ તો બિલ્ડરો પાસે ને મોટા મોટા નેતાઓ પાસે હલવાયેલા છે. ત્યાં તો તમારી આમ શું કહેવાય ઓલી દબાઈ ગલી છે, તમારી સીટ ત્યાં દબાઈ ગલી છે એટલે તમે ત્યાં નહીં બોલો, દુકાનું ને એવું બધું ઉડાડી દેશો અને પછી પબ્લિસિટી મેળવશો. અને અમારા જેવા બોલે તો તમે એમ કહો કે આ પબ્લિસિટી મેળવે છે. પબ્લિસિટી કોણ મેળવે છે ને એ જરા જોવો. હમણાં એબીપી ન્યૂઝમાં આપણા ગુજરાતનું ઇન્ટરનેશનલ માધ્યમ છે ન્યૂઝનું, એમાં આવતા હતા કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના બહાદુર અને જાબાઝ કલેક્ટર બહુ સારું કામ કરો છો અને આવી જ રીતના કામ કરતા રહો, પણ પૂર્ણ કામ કરો. તમે આવા અધૂરા કામ ન કરો. તમે બહુ સારું કામ કરો છો, એ અમને નમન છે ને અહીંથી સેલ્યુટ કરીએ છીએ તમને કે આવા કલેક્ટર અમારા વિસ્તારમાં આવ્યા છે અને કામ કરવા આવ્યા છે. તમે અમારા વિસ્તારમાં કામ કરવા આવ્યા છો તો કઈક હરખું કામ કરો, આવો ભેદભાવ રાખ્યા વગરના કામ કરો. મિડલ ક્લાસ લોકોના જે તમે લાગત લઈ લો અને જયારે બિઝનેસમેન ને મોટા મોટા વ્યક્તિના નામ આવે ત્યારે તમે એમાં ઓલું કરી દો છો. જોયા છે, કોઈને નામ દેવાની જરૂર નથી કે આનું ઓલું અહીંયા છે. બાકી ઘણા ગીર સોમનાથમાં જ્યાં લગીને જોવો ને ત્યાં લગીને ઘણા એવા કોન્ટ્રાક્ટરો છે, ઘણા એવા બિલ્ડરો છે અને ઘણા એવા નેતા છે જેને છે ને ગૌશરણ દબાવીને રાખેલું છે. એટલે બધા જોવે જ છે, એટલે કોઈને નામ દેવાની જરૂર નથી કે આ વ્યક્તિ છે ને આ નેતા છે ને ઓલો નેતા છે ને. ઘણા ખરા નેતા છે, જે નેતા નથી એના જેને ગૌશરણ દબ્યું છે એના સપોર્ટમાં નેતાઓ છે એટલે ગૌશરણ દબીને બે છે. બાકી ગૌશરણ આખા ગીર સોમનાથ જિલ્લામાં છે. અને એવું બોલવાનો નતો, પણ આ બોલ્યો એનું કારણ એ છે કે આપણે શાંત હોય ને તો બધા હળિયું કરવા આવે. એટલે છે ને હળિયું કરવાની એમ થઈ જાય કે આને આમ કેમ બોલવા મળે, ઓલું કેમ બોલવા મળે. તો ભાઈ મેં કોઈને ખોટું તો નથી કીધું, મેં જે હતું સત્ય કીધું છે. તમારામાં ટેવડ હોય તો ગૌશરણ કાઢીને બતાવો ને ભાઈ, પછી અમારી સામે અવાજ ઉઠાઈ ને અમને કહેજો કે આવી રીતના હુકામ બોલે છે ને ઓલું તું હુકામ કરે છે. ગૌશરણ તમે દબાવ્યું છે તો તમે કોકની જમીન સરકારી જમીન હડપી લીધી છે તો એને મેકવાની પણ તાકાત રાખો ને. કઈ તમારા બાપ દાદા તો ત્યાં મૂકીને નથી ગયેલા. સરકારની જમીન છે તો પાછી પરત વોપો ને. પરત વોપતા તમને કેમ ઝાટકા વાગે છે? ગાય માતાની જમીન છે, અત્યારે પછી તમે પાછા રોડ ઉપર ઉતરો છો કે ગાય માતા પ્લાસ્ટિક ખાય છે ને ઓલું ખાય છે, તો તમે જ પેલા એની ઓલી દબીને બે ઈ જોવો ને. તમે પોતે એક વીઘાના ઓલા વાળા વાળીને બે હોય અને પછી પાછા બીજે ગૌશરણના ઓલામાં રહે કે ભાઈ અમે ગાયો માટે આ કરીએ છીએ ને ઓલું કરે છે. પાછા ગાયો માટે ડાયરામાં પૈસા ઉડાડે છે. અને ડાયરો હોય તો કે ગાયોનો ડાયરો છે, ગાયોના ચારા માટેનો ડાયરો છે. તો 100 વીઘા જેવું તો તે દબીને બેવો છે ગૌશરણ. અને પછી તું ઈની પાછા પૈસા ગાયો માટે પૈસા ઉડાડે છે. કોણ કરે છે પબ્લિસિટી? એ મને કહો ને તમે, આમાં પબ્લિસિટી કોણ કરે છે? અને અમારે એવી કઈ બોલી નથી. હું કોમેડીનો વિષય મારો હતો, હું કોમેડી કરતો ને મારી પબ્લિસિટી થતી જ ને. હું એમાં મારી રીતે જે કરતો ને બધું રેડી જ હતું. પણ તમે એમ કહો કે પબ્લિસિટી માટે આ કરે છે, પબ્લિસિટી માટે નથી કરતો. એ ગરીબો હોય જયારે એવી રીતની એની દુકાનો પડતી હોય ને ત્યારે એની વેદના જોવે ને તો ખબર પડે કે ગરીબોના દિલમાં હું પહોંચતી હોય. તમને તો ક્યાંથી ખબર પડે? કારણ કે તમારે પગાર સારું આવે છે, સરકારી એસી આપે છે, બંગલા આપે છે અને રહેવાનું બધું રેન્ટ આપે છે, બધું આપે છે. એટલે તમારે તો ક્યાંથી એવી પડી હોય ગરીબ માણસોની શું હાલત થતી હોય. અને હા, મારા ગામના લોકોને કેવું છે કે તમે તમારી હદમાં રહ્યો અને ખોટી ઓલી મારી લપ કરોમાં હું જે કરતો હોય ને લીગલી કરતો હોય અને મને ખબર હોય, હું જે બોલતો હોય મને બધી ખબર હોય હું બોલું છું, હું નહીં. હું કોઈ ગેરકાયદેસર કામ નથી કરતો, કોઈ ઇલીગલ કામ નથી કરતો. હું બધું જે કરું છું ને એ બધું જાણી જોઈને કરું છું અને સાચું હોય ને એ જ કહું છું.
એટલે ખોટી મારી ઘરે કોઈને ધમકી ન દેવી કે તારું ઘર પાડી નાખશે ને આ પાડી નાખશે. કેમ ભાઈ, મારા બાપ દાદાની જમીન ઉપર બનાવેલું છે, કઈ ગૌશાળાની જમીન ઉપર મારું ઘર નથી બનાવેલું. હો ભાઈ, મારા બાપ દાદા, મારો બાપ મુકતો ગયો ને ત્યાં તીને મારું ઘર બનાવેલું છે. ત્યાં કોઈ ગૌશાળાના ઓલા ઉપર કે ગૌશાળાના ઓલા ઉપર મેં મારું ઘર નહીં બનાવેલું. એટલે ખોટી એવી તમારી ખાકા ફોજદારી છે ને તમારી પાસે રાખજો. અને મેહુલ ઝાલા જેલમાં નથી ગયો, જેલમાં કઈ જાય નહીં, ખોટે ખોટું ગામમાં ઉડાડવાનું રહેવા જો. મને હું કામ ભાઈ જેલમાં લઈ જાય? મેં કોઈને કઈ કોઈને મર્ડર કરી નાખ્યા, કોઈને મારી નાખ્યા? ભાઈ સત્ય છે એ કીધું, સત્ય કહેવામાં કઈ એવું ઓલું થઈ જાય? એટલે બને એટલો વિડીયો શેર કરજો જેથી બધાને હકીકતની ખબર પડે. જય માતાજી, જય હિન્દ.